વડોદરા શહેરમાં ભક્તિનો માહોલ જામવાનો છે। શનિદેવ ફાઉન્ડેશન વડોદરા અને પ્રીતિ રવિ અગ્રવાલ દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે સુંદરકાંડ પાઠનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ખાસ હાજરી પ્રખ્યાત ગાયક સપન બલામૃતજીની, જે પોતાના મીઠા સ્વરે સુંદરકાંડ પાઠ રજૂ કર્યા હતા। હનુમાનજી મંદિર ધનિશાનગર સોસાયટી ગોત્રી વડોદરા ખાતે આયોજન કરાયું હતું। આ આયોજનમાં સર્વે ભક્તજનોએ ભાવભેર આમંત્રણ આપવામાં આવ્યું। સ્થાનિક આગેવાનો તેમજ પૂર્વ કોર્પોરેટરો સાથે સ્થાનિક રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। શનિદેવ ફાઉન્ડેશનના રવિ અગ્રવાલ દ્વારા વધુ માહિતી આપતા શું જણાવ્યું, આવો સાંભળીએ। જય સિયારામ, જય બજરંગબલી। શનિદેવ ફાઉન્ડેશન વડોદરા દ્વારા હનુમાન જન્મોત્સવ નિમિત્તે આજે ગોત્રી વિસ્તારના મધર સ્કૂલ પાસે આવેલા અયપ્પા ટેમ્પલની સામે આવેલું હનુમાનજી મંદિરના સાનિધ્યમાં તેમના આશીર્વાદ અને તેમની આજ્ઞાથી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું। ખૂબ સરસ રીતે, ભવ્ય રીતે આ સુંદરકાંડ પાઠ અહીંયા યોજાયો। સપન બ્રહ્મટજી કે જેઓ ગાયક છે, તેમના સ્વકંઠે તમામ લોકોએ સુંદરકાંડનું રસપાન લીધું, ભજનો રસપાન લીધું, હનુમાન ચાલીસા અને તમામ જે ભજનો તેમને ગાયા તેનાથી સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા। ખાસ કરીને વાત કરીએ તો શનિદેવ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત આ જે વિસ્તાર છે ત્યાં કાર્યક્રમ કર્યો છે સુંદરકાંડ પાઠના થકી। અત્યાર સુધી અમે પાણીની ટાંકીથી લઈને ગોકુલનગર સુધીના વિસ્તારમાં કાર્યક્રમ કરતા હતા, પરંતુ અહીંયાના જે સ્વયંસેવકોનો જે સાથ સહકાર અને સહયોગ મળ્યો છે, ખાસ કરીને સુરેશભાઈ દેસાઈ અને તેમની આખી ટીમ, તેમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। શનિદેવ ફાઉન્ડેશનની અમારી આખી ટીમ, તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ। પોલીસ તંત્ર, કોર્પોરેશન તંત્ર, સફાઈ સેવક મિત્રો, તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે જ અમારા મીડિયાના મિત્રો કે જેઓ આ આખી જે માહિતી, આ આખો સુંદરકાંડનો રસપાન લોકો સુધી પહોંચાડી રહ્યા છે તેમના માધ્યમથી, એટલે અમે મીડિયા મિત્રોનો પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અને ફરીથી તમામને સુંદરકાંડને સફળ બનાવવા માટે અને તેમાં સહભાગી થઈને આશીર્વાદ લેવા માટે હું આભાર વ્યક્ત કરીને મારા જય સિયારામ, જય બજરંગબલી।